કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. અને સમય થઈ ગયા છે સવારના 7 વાગી ગયા છે. અને આજે તો કાંઈક મારે છે ને વહેલો વારો આવી ગયો છે વ્લોગ સ્ટાર્ટ કરવાનો. અને આખી રાત તો છે ને આમ જો મેઘરાજને પોરો નહોતો, પણ અત્યારમાં એ તમારે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. રાતે જો કંઈક આ રીતનું આવતો હતો, બંધ થઈ જતો હતો. કાળા ડબાંગ વાદળા થઈ ગયા છે ને ઘણા સમયથી આ રીતનો વહે છે, પણ આપણે હજી એક વાર આમ એકાદી બે વાર ગાયજો હોય તો હોય, બાકી વીજળી ને એવું તો એકાદી વાર જ થયું છે. આમ બહુ હજી તો વરસાદ આવી છે ને તો એ તડાકા ભડાકા થાય ને તો અમારે સીવોના ઘાટ વયા જાય. એમાં સીવું છે ને વરસાદ ગાજે અને આમ રાતે વીજળી થાય ને તો આમ પ્રકાશ તો બહુ ઝાઝો પડે ને તો એમાં સીવ તો બહુ જ બીવે. અને અત્યારે તો જે 7 વાગ્યા છે ને એટલે સૂતો છે અને જસ ઉઠી ગયો છે. આમાં જસનું નક્કી ન હોય, એને છે ને રવિવારની રજા હોય ને તો એ વહેલો ઉઠી જાય. સ્કૂલે જવાનું હોય ને તો એ સૂતો રહે કામ, પણ આજ તો એને ઊંધું છે, આજે વહેલો ઉઠી ગયો છે. કારણ કે આ વરસાદ આવે છે ને તો એને દાદાએ કીધું કે વરસાદ આવે છે હાલ જોવા, એટલે એ આવી ગયો છે. અને આ રીતનું જો રેડે રેડે આવે છે. એમાં આજે છે ને આપણે વાડીએ જેન્ટ્સ લોકોને દવા છાંટવા જવાનું હતું. અને આમાં હવે તો શું છે, આખી રાઈસ પોરો નહોતો, એમાં હવે મોલને છે ને ઝાકળ થઈ ગયો હોય અને અત્યારમાં ધમાકેદાર એન્ટ્રી કરી દીધી. એટલે કાંઈ હવે બહુ ખ્યાલ નહીં. કાલે બપોર પછી છે ને વરાપ હતી, પણ બીજું કામ કરતા હતા, એ સમય નહોતો. હવે બપોરે પછી વરાપ થાય તો જાય, બાકી અત્યારે તો જવાય જ નહીં. એટલે બધા સૂતા છે. એક દાદા અને એમાં જસ આમ જો દાદા ઉઠી ગયા છે. ફોટો હાવ કેમ એલા સાઈલ ઓઢી છે હે, ટાઈટ આવે છે. એમાં જસને આટલી ગરમી થાય ને તો એ ટાઈટ વાય છે. બ્રશ કર્યો છે? બ્રશ નથી કર્યું. એમાં જસ ગંધારો. હું કાંઈ નથી, તું જો હાલ બ્રશ દઉં. આમ જો આવો નાઇટ ડ્રેસ પહેરવામાં છે ને એને ટાઈટ ન હોય. આમ જો ટૂંકો એવો ટૂંકો નાઇટ ડ્રેસ પહેર્યો છે ને તો એને ટાઈટ ન હોય. અને આપણે બ્રશ કરવાનું કહું તો કે ટાઈટ વાય. અને હાઈ નાહ્યો ને એટલે કે મમ્મી મને ઓલો ટૂંકો નાઇટ ડ્રેસ દે, એટલે એ દીધો. જસને ખાતું ઊંધું હોય. અને સેવને તો હજી કંઈ ખબર જ નથી પડતી ટાઈટની ગા પહેરાવો તો હાલે, ન પહેરાવો તો હાલે છે ને. જો હવાનું વાસી કામ કરીને નવરી થઈને તો આ વરસાદ પણ આમ જો ધરાઈ ગયો છે. એટલી ઘડી વર્યો અને અત્યારે બંધ થઈ ગયો છે. અને થોડું ઘણું ખુલ્લું થઈ ગયું છે અને થોડું ઘણું હજી આવે છે. અને આપણે કપડાં મશીનમાં થાય છે, છેલ્લું કામ એ રહ્યું છે. અને સ્પિન થઈ જાય એટલે હુકાઈ આવી. અને હું જ્યાં નવરી થઈને ત્યાં તો જસને છે ને સ્કૂલે જવાનો સમય થઈ ગયો. આમ જો મસ્ત રેડી થઈ ગયો છે. જસ જવાનું છે કે વાર છે હે? તો આમાં જસને આમ જો નાક, આમાં જસનું નાક જ મળતું નથી. હવે તો હાસીને કપવાનું છે. કા જસ કાપવું છે તો શું કરવું છે? લેસન કરી નાખ્યું? લેસન કરી નાખ્યું? શું લખ્યું? બીજું શું લખ્યું? બીજું લખતો તો ને કંઈક વાંચતો તો ને લખતો તો શું કર્યું એ બધું હે? બીજું શું લખ્યું હતું ખાચું કે? બીજું શબ્દ લખ્યા ને તો પછી વાયસા ને પાકું કર્યું ને? ટીચર બોલાય છે હો. હાલો રેડી થઈ ગયો. હવે ચા સ્કૂલ ખુલી ગઈ છે હો. ભાગ ભર્યો એ ખાઈ જાય છે હો. જોમાં જસભાઈ તો ધીમે ધીમે સ્કૂલે જાય છે અને શિવ રમવા ગયો છે. આવશે ને એટલે પૂછશે કે ભાઈ ક્યાં ગયો, પણ ભાઈ જો જાય છે. 11:30 જેવો સમય થઈ ગયો છે. અને આજે મારે છે ને બપોરામાં શાકે બાકી છે, નકર તો શાક સંભાળા થઈ ગયા હોય. પણ આજે વરસાદ હતો ને એના હિસાબે દુકાનવાળાનું નક્કી નહોતું, એટલે પછી દુકાને વયા ગયા છે ને ટિફિન કાંઈ લઈ ગયા નથી. હવે આપણે પેલા કપડાં છે ને સ્પિન થઈ ગયા છે એને સુકાવી દેવી, પછી કંઈક શાકનું સંભારાનું આગળનું વિચારશું. ત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે. અને આપણે છે ને રોટલી બનાવીને કમ્પ્લીટ કરી દીધી છે. અને મસ્ત અડદની દાળ બનાવી છે. આ દાળ તમને છે ને વ્હાઈટ દેખાય ને આપણે આમાં સાઈઝ નાખી છે. સાઈઝ નાખીને અડદની દાળ બનાવીને બહુ મસ્ત દાળ બને.
લસણવાળી ચટણી ખાંડી લીધી છે અને આમાં આદુ મરચું અને લસણ લીંબુ મસ્ત આપણે છે ને અડદની દાળનો વઘાર મારી દઈ અને પછી ગરમા ગરમ જમી લઈ. આપણે બીજી બધી રસોઈ તો કમ્પ્લીટ થઈ ગઈ છે પણ આ દાળ બફાતી હતી એટલે એનો વઘાર આપણે છે ને છેલ્લે રાખ્યો હતો. અને દાળ બનાવવાનું છે ને આપણે નક્કી નહોતું, નકર તો જસને કહે ને એટલે રિસેસમાં આવે, પણ હવે તો એ 2 રિસેસ પડે, એક કઈ રિસેસમાં આવશે નહીં. 5 વાગે આવશે ને તઈ એને કહેવું ને એટલે એ તઈ ખાય. એને છે ને દાળ ગમે એની દાળ હોય, અડદની દાળ હોય, તુવેરની દાળ હોય, એવું બધું એને છે ને બહુ જ ભાવે એમ. વરસાદનું પ્રમાણ છે ને 3 વાગ્યા પછી થોડું હળવું થઈ ગયું છે, પણ કયાક ઝરમર આવે અને વરસાદ ઓછો થઈ ગયો છે અને પવન વધી ગયો છે. આંચકાનો પવન છે. કપડામાં છે ને 2 સીપટી લગાવીને એ કપડું રહે છે. એટલે આજે તો મેં છે ને જો બહાર કપડાં સૂકવાય નથી અને મમ્મી છે ને દવણાનું કામ કરે છે. જો ટાંકી બતાવો તો બા, ટાંકી ભરાઈ ગઈ. એક સોકો હમાય ને કેવું નહીં હમાય? એક હમાય 4 ભર્યા ને એમાં આ ડબરોય ભરાઈ ગયો હજી એક. હા જો આવ્યો બા એમ કે વરસાદ જો આવ્યો. ઘડીક હું છે ને કપડાં બહાર સૂકવવાનું કહેતી હતી ને તો બાએ ના પાડી કે નહીં. આગળ જેવો પવન ને જેવું આમ કોરાડું થાય ને એ રીતનો પાછો વરસાદ આવે. જો પાછો ઝરફરાટ ચાલુ થઈ ગયો. ચશ્મામાં આવ્યા હે એટલે બાએ ના પાડી. ઘડીક લેવા પડે, નાખવા પડે ને એવું કરવું પડે. હવે એક ટાંકી અને એક ડબરો તો લોટ દળાઈ ગયા છે. હવે એક ટાંકી એક ડબરો રહ્યો છે અને પછી આપણે છે ને ગાય માટે ભેડકું દળવાનું છે અને ચણાનો લોટ તો દળાઈ ગયો છે અને આવાના તો કાંઈ છે ને પાપડ થાય નહીં, એટલે ચોખાનો ઘઉંનો મિક્સ લોટ કાંઈ દળવાનો હોય નહીં. તાજા થાય આમ જો ગાદી સંભાળી બેઠા છે કા ભાઈ? એ રાધુ શું કહીશો? માઇકો ઉડાય. કાકા ભત્રીજો 2 બેઠા જ બિંદાસથી કા ભાઈ? શું કહીશો? ફોન જોશો કાકા ભાઈ? હે ફોન જોશો? કેમ ત્યાં બેઠો છે? કાકાના હાથનો તો આમ જો ટેકો કર્યો છે. કાકા એવો હાસવે કા ભાઈ? કેમ માઇકો ઉડાડવાની? ઉડાડ તો એમ આખું ઉડાડવું પડે માઇકો ઉડાડવા. એટલે અમે જો 6:45 વાગી ગયા છે અને આપણે વાડાનું કામ કરીને પણ આવી ગયા છે અને મસ્ત જો ટિંડોરાનો સંભારો બનાવ્યો છે. ટિંડોરા છે ને એકદમ લાલ થઈ ગયા હતા ને તો મસ્ત ખટુંબડો સંભારો બન્યો છે. આમાં ગુવારનું શાક બની ગયું છે અને પપ્પાની લોકો જો બધા છે ને આવી ગયા છે. બધા પોતપોતાના ધંધેથી અને અહીંયા જો 3 જણા છે ને ધૂપ દીવા કરે છે. જો પગે લાગવાનું કે અગરબત્તી બંધ ને બધા પગે. કાકાને દે ધૂપ. કેમ કર્યું છે જે શિવો? દાદાને દે જે કરો કે અગરબત્તી જો બંધ છે કે ચાલુ છે? અગરબત્તી દેવાને બદલે છે ને હાથ આમ કરે અને એમાં આમને પગે લગાડે. 3 જણા ધૂપ દીવા કરે છે અને અત્યારની છે ને ખાસ વાત, હવે આપણે આ સિઝનની છેલ્લી વસ્તુ રહી છે. હવે ત્યારબાદ છે ને આપણે નામ લેવાનું નથી. નામ લેવાનું છે બા? આ સિઝનની છેલ્લી કેરી હો, કાગડા કેરી મસ્ત મોટું ફળ છે. આમ જો આમાં જસને બહુ ભાવે. કા જસ આલે કાગડા કેરી કેમ ન ભાવે? આલે આમાં શિવને બહુ ભાવે. કા શિવ ભાવે ને શિવ? જો મસ્ત છે ને આ શેલી કેરી રહી છે. હવે આપણે જો માં શિવ કઈ કે શું કેશો શિવ? છે ને જસને આ કેરી ખાતા બહુ વાંધો આવે. કેસર કેરી હોય ને તો જ ખાય, પણ આપણને તો છે ને મજા આવે. સેવું નહીં મજા આવે. અને આ કેરીને છે ને સુધારીને તો પછી સેવુંને દે ને તો એમાંથી રસના ટીપા પડે નહીં, એટલે આપણને ગમે. ન કરી છે ને આખી ઓસરીમાં ટીપા કરી અને માયખું ભેગી કરે. એટલે મસ્ત જો આપણે કેરી લઈ લીધી છે. અસલ છે અત્યારે તો કઠણ સવારે ખાવું. ના તો છે ને ભાઈ સવારમાં કેરી થઈ રહી હતી ને તો સવારે શિરામણ ભાવતું નહીં.
કારણ કે કેરી કેદુવસની 2 મહિનાથી ખાતા કે ને એટલે લાલીશ બહુ આવતી એટલે સવારમાં વેચવાવાળા આવ્યા ને એટલે દાદાને કીધું પેલા કેરી લઈ ગયો એટલે કેરી લઈ દીધી છે અને બાએ મને એમ કીધું છે કે હવે આ સિઝનની છેલ્લી કેરી છે હવે નામ લીધું ને તો તારી વાત છે આવતા ઉનાળે આપણી ઘરની કેરી ખાવાની એટલે હવે આપણે આ કોઈ મારી અને શિવું દાદા અમે 3 ખાવું બાકી તો કોઈ ખાય નહીં ઘરની હોય ને તોય ખાતા વાંધો આવે તો પછી આ તો કઈ ખાઈ નહીં બોલો જો ગોઠલીનો મુખવાસ ખાય છે કેમાં દીધું શિવ મમ બાકી કેમ ધૂપ દેવા કરે એમ લાગે ને કે આ બ્રહ્માંડનો નાથાગડી નીચે આવી જાય એમ એ રીતની એ બંધ અગરબત્તી પ્રગટાવ્યા વિનાની અગરબત્તી એને ધૂપ દેવા કર્યા છે અને 3 લોકોએ ધૂપ દેવા કર્યા છે એટલે આજ તો માતાજી છે ને સાક્ષાત આપણી ઘરે આવી જવાના છે એટલે હવે છે ને આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે ત્યાં લગન મારો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ આવજો